દર્શક મિત્રો, એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર। મારી સાથે જે સબસ્ક્રાઇબર મિત્રો જોડાયેલા છે એનો હૃદયપૂર્વક પહેલા આભાર વ્યક્ત કરું છું। પહેલા અત્યારે જે સ્કેમ ચાલી રહ્યો છે એના વિશે હું માહિતી આપવા માટે આવ્યો છું। જે પ્રકારનો સ્કેમ કે જ્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો જન્મદિવસ છે કે મેરેજ એનિવર્સરી છે અને એ નિમિત્તે આપને 3 મહિનાનું મોબાઈલનું રિચાર્જ મફત આપવામાં આવશે। આ પ્રકારના ઘણા બધા સોશિયલ મીડિયા પર મેસેજો આવી રહ્યા છે। એ મેસેજો પાછળનું તથ્ય શું છે, એ પાછળની સચ્ચાઈ શું છે અને કેવા લોકો એની સાથે સંકળાયેલા છે, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જણાવીશું। આજે હરિયાણા, તમિલનાડુ અને મુંબઈના ઘણા બધા વિસ્તારોમાંથી આ પ્રકારના રેકેટ પકડાયા છે, જેમાં ઘણા બધા યુવાનો સામેલ હતા અને આ પ્રકારના રેકેટ ક્યાંથી ચાલી રહ્યા છે અને આ પ્રકારના મેસેજોથી આપની સાથે શું બની શકે છે એ જાણવા માટે વિડીયોને સતત જોતા રહેજો। આ પ્રકારના મેસેજો આવે છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સોશિયલ મીડિયા મારફતે આજે લોકોને પાસેથી પૈસા પડાવવાનો એક ધંધો ચાલી રહ્યો છે। સોશિયલ મીડિયાના મારફતે આજે લોકોની પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે અને કેવી રીતે તમારું એકાઉન્ટ ખાલી થઈ શકે છે એ જાણવા માટે વિડીયોના અંત સુધી મિત્રો જોતા રહેજો। કે સૌ પ્રથમ આપણે વાત કરીએ કે જ્યારે કોઈ મુકેશ અંબાણીનો જન્મદિવસ હોય છે કે નીતા અંબાણીનો જન્મદિવસ હોય છે, એ દિવસે આ પ્રકારના મેસેજો ફરતા કરવામાં આવે છે કે અમિતાભ બચ્ચન કે નરેન્દ્ર મોદી આવા કોઈ બી વિશેષ લોકો હોય છે કે જેનાથી લોકો વધારે ઇમ્પ્રેસ હોય છે, જેના ફેન ફોલોવર વધારે હોય છે, કે જેની પાસે લોકોનો ટ્રસ્ટ, લોકોનો વિશ્વાસ સંકળાયેલો હોય છે, એવા લોકો જ્યારે એમના કોઈ તહેવારો આવશે, એમના કોઈ જન્મદિવસ કે એનિવર્સરી આવે છે, ત્યારે સામાન્ય લોકો, સામાન્ય જનતાને એવા પ્રકારના મેસેજ ફોરવર્ડ કરવામાં આવે છે। જે લોકો એક રૂમમાં બેઠેલા હોય છે, જે લેડીઝ અવાજ પણ કાઢી શકે છે અને જેન્ટ્સ અવાજ પણ કાઢી શકે છે, આ પ્રકારના લોકો આવા ફેક મેસેજને ફરતા કરે છે। હવે મિત્રો વિડીયોને ધ્યાનથી જોજો। આ પ્રકારના મેસેજો જ્યારે તેઓ ટાઈપ કરે છે ત્યારે એની સાથે એક લિંકનું જોડાણ કરે છે। એ લિંક જ્યારે એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં જાય છે અને એ લિંક પરથી લોકો ક્લિક કરે છે અને ક્લિક કરે એટલે એક વેબસાઇટ ખુલે છે। એ મેસેજમાં એક પ્રકારની લિંક હોય છે, જે લિંક ખોલતાની સાથે વેબસાઇટમાં ઓપન થાય છે અને વેબસાઇટમાં જાઓ અને ત્યારે અમુક માહિતી તમારી પાસેથી માગે છે, જેમાં પાસવર્ડ ફિલઅપ કરતાં જ આપની તમામ બેંક ડિટેલ અન્ય યુઝરની પાસે પહોંચી જાય છે અને આપનું એકાઉન્ટ એકદમ ખાલી થઈ જાય છે। આપનો મોબાઈલ અન્ય કોઈ વ્યક્તિ નિયંત્રણ કરે છે અને આપના મોબાઈલમાંથી તમામ ડેટા તે કોઈની સાથે શેર કરી શકે છે। એટલે આ પ્રકારના ફ્રોડથી સાવધાન રહેવા મિત્રો શું કરવું જોઈએ? સૌ પ્રથમ આપના મોબાઈલમાં જ્યારે આ પ્રકારના મેસેજો આવે છે ત્યારે આપણે સમજી લેવું કે લાલચ એક બુરી બલા છે। લાલચથી સાવધાન રહેવું મિત્રો। આ પ્રકારના મેસેજો મોકલી અને એ લોકો આપણી પાસેથી પૈસા પડાવે છે। એ આપણે આપણા સંબંધીઓને મોકલીએ છીએ, આપણા સંબંધીઓ આપણા ઉપર ટ્રસ્ટ કરતા હોય છે, આપણા પર વિશ્વાસ કરતા હોય છે અને એ મેસેજોને આપણા સંબંધીઓ ખોલે છે અને ત્યારે એ પણ આ સ્કેમનો શિકાર બને છે। હવે સૌ પ્રથમ મિત્રો એ જાણવું જરૂરી છે કે આ પ્રકારના લોકો કોણ છે અને એમને શા માટે પોલીસ પકડી શકતી નથી। તો સૌ પ્રથમ આપણે જાણીએ, ઇન્ટરનેટની દુનિયામાં 2 પ્રકારના હેકરો હોય છે। એક હેકર હોય છે વ્હાઇટ હેટ અને બીજો હેકર હોય છે બ્લેક હેટ। વ્હાઇટ હેટ જે પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે કામ કરે છે, તે પોલીસની સાથે તાલમેલ મિલાવે છે અને પોલીસને અપરાધીને પકડવામાં મદદરૂપ બને છે। અને બ્લેક હેટ જે ઇન્ટરનેટની દુનિયામાં બ્લેક હેટ હોય છે, એ ક્રાઇમની દુનિયા સાથે સંકળાયેલા હોય છે। આજે ડાર્ક વેબ જે ઇન્ટરનેટનો 50% ડાર્ક વેબમાં સમાવેશ છે, જે ડાર્ક વેબના મારફતે એ લોકો આવા સ્કેમને અંજામ આપે છે। તો મિત્રો આ પ્રકારના મેસેજોથી સાવધાન રહો। અને બીજું એક, કોઈ પણ પ્લે સ્ટોરની એપ્લિકેશનને આપ ડાઉનલોડ કરો છો પરંતુ એનું મોડ વર્ઝન શોધવાનો આપ પ્રયત્ન કરો છો કે એનાથી વધારે આપણને કોઈ વસ્તુ મળી શકે, પરંતુ મિત્રો જ્યારે તમે વેબસાઇટમાંથી આ પ્રકારની એપ્લિકેશનો શોધો છો એ સમયે તમારા મોબાઈલમાં 2 MBનું એક એપ્લિકેશન ડાઉનલોડ થાય છે અને એ એપ્લિકેશનના મારફતે તમને એપ્લિકેશન તમારા મોબાઈલમાં દેખાશે નહીં, પરંતુ એપ્લિકેશનના મારફતે એ લોકો તમારો મોબાઈલને કંટ્રોલ કરે છે। તમારો મોબાઈલ એ લોકોના હાથમાં હોય છે। એટલે આ પ્રકારની એપ્લિકેશનોથી પણ સાવધાન રહો। અને આ મુકેશ અંબાણી, નીતા અંબાણી, નરેન્દ્ર મોદી સાહેબ કે અન્ય કોઈ સેલિબ્રિટી કોઈ પણ આવી રીતે ઓફિશિયલ જાહેરાત સિવાય તમને કાંઈ મફત આપતા નથી। રિચાર્જ હોય કે અન્ય કાંઈ પણ વસ્તુ હોય, એટલે કોઈ પણ લોભામણી જાહેરાતોમાં આવવું નહીં। અને એક અત્યારે ટ્રેન્ડિંગમાં છે OTP। મોબાઈલમાં તમારો OTP લેવા માટે કોઈ પણ તમને બેંક કોલ કરતી નથી, એટલામાં તમે સમજી જાઓ કે તમારા મોબાઈલમાં જ્યારે પણ એવો કોલ આવે કે હું આ જગ્યાએથી બોલું છું અને બેંકમાંથી બોલું છું, મારે તમારો OTP જોઈએ છે, તો કોઈની સાથે પોતાનો OTP શેર કરવો નહીં। બીજું કે એક તમારા મોબાઈલમાં OTP આવે, કોઈ પણ વ્યક્તિ તમારા પાસે પાર્સલ લઈને આવે
પાર્સલ તમારા પાસે લઈને આવે તમારા ઘેર, તમે ઓર્ડર કર્યો નથી, કોઈ વેબસાઇટમાં લોગિન થયા નથી, ફ્લિપકાર્ટ હોય, એમેઝોન હોય કે કોઈ પણ અધર કંપની હોય, એમાં તમે કોઈ પણ ઓર્ડર પ્લેસ કર્યો નથી, અને જ્યારે પણ તમારા ઘેર કુરિયર આવે છે અને કુરિયર આપનારો વ્યક્તિ એમ કહે છે કે હું એક કુરિયર લઈને આવ્યો છું અને આ કુરિયર તમારું છે, એટલે તમે એમ કહો કે આ કુરિયર મારું નથી, પરંતુ એ વ્યક્તિ એમ કે ચલો આ કુરિયરને કેન્સલ આપણે કરવું છે, તો તમે તમારો ઓટીપી આપી દો એટલે હું આ કુરિયરને કેન્સલ કરાવી દઉં. પરંતુ મિત્રો સાવધાન રહેજો, તમારો ઓટીપી કોઈની સાથે શેર કરવાનો નથી, તમારો પાસવર્ડ કોઈની સાથે શેર કરવાનો નથી, અને ખાસ પ્રકારના આવા મેસેજોથી સાવધાન રહેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.